यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानात्मर्थजीवानामस्माकं सर्वदा स्वतः। श्री गोवर्धननाथ की कई कहू तो जोरथी बोलशो एमने बोलशो। श्री वल्लभाधीश की श्याम सुंदर श्यामुने महारानी की श्री गोसाई जी परम दयाल की। पूर्ण पुरुषोत्तम श्री ठाकुर जी की कृपा थी गोलोकवासी परम भगवदीय श्री धर्मदास भाई त्रिभुवनदास संघवी અને શ્રીમતી કાંતાબેન ધર્મદાસભાઈ સંઘવીના આ પરિવારની પર શુભાશીર્વાદ એક મનોરથ થયો શ્રી ભગવાનદાસભાઈ સંઘવીના હૃદયમાં અને પુરુષના મનમાં થયેલો મનોરથ તેની પત્ની બનાવે શોભાબેને એમની શોભા જાળવી અને આ મનોરથ એને બનાવ્યો અને એના ફલ સ્વરૂપે પ્રભુની કૃપાથી આજે માગસર વદ બીજ સંવત 2078 21 થી 27 ડિસેમ્બર 2021 સુધી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની પ્રાકટ્ય ભૂમિમાં સુદામાપુરીમાં આપણને સૌને આ શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ મળી રહ્યો છે। શ્રી ઠાકોરજીના શ્રી આચાર્ય ચરણના શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના એવं શ્રી યમુના મહારાણીજીના શ્રી ચરણોમાં આપણે સૌ સદૈવ દંડવત પ્રણામ। કોઈ પણ સ્થાનનું નિર્માણ તેમને નથી। આપ સૌ
જે ઘરના સેવક છો, આપણું કર્તવ્ય છે કે આપણે એમનું સ્મરણ કરીએ. નિત્ય લીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી સ્વામી શ્રી પ્રજ્વલલાલજી મહારાજ, આપ લોકોનો અનુભવ છે. મારે વધારે કંઈ કહેવાની આવશ્યકતા ન પડે, પણ સેવામય જીવન આપણે સૌએ દર્શન કર્યા છે. અને એ જ પરંપરા ચંપારણ્ય પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી સ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને એમનો સમસ્ત પરિવાર એ નિભાવી રહ્યો છે. આપણે સૌ પણ એમના પણ સમસ્ત પરિવારના શ્રી ચરણોમાં ભાવાત્મક રીતે દંડવત પ્રણામ કરીએ. ચંપારણ્યની આ દિવ્ય ભૂમિ વડીલોને કદાચ ખ્યાલ હશે, આરંભમાં વિકાસનો એક પાયો વિદ્વત વરેણ્ય ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, તેમના હૃદયમાં એક પ્રેરણા થઈ. પ્રભુએ સંકલ્પ કરાવ્યો અને વૈષ્ણવો અહીંયા લાભ લઈ શકે, જાગૃતિ આવી શકે. ઘણા બધા નેત્રયજ્ઞો દર વર્ષે કરતા હતા. સાથે સાથે શ્રી વલ્લભનિધિ સંચાલિત જે અતિથિ ભવન છે તેનું પણ નિર્માણ થયું. તો આ મહાપુરુષના શ્રી ચરણોમાં પણ આપણે પ્રણામ કરીએ અને એ જ પરંપરાને પ્રભુ કૃપા, શ્રી વલ્લભ કૃપા, વિદ્વજનોના આશીર્વાદ થયા. ગોલોકવાસી શ્રી કૃષ્ણદાસભાઈ અડિયા, ખૂબ અનુગ્રહ પ્રભુનો અને શ્રી આચાર્ય ચરણનો, જેમણે પોતાનું સમસ્ત જીવન આ ચંપારણ્ય ધામ જે આપણે સૌ બેઠા છે એને સમર્પિત કર્યું. આજે નિર્માણ થયું છે, પ્રભુએ એમને માધ્યમ બનાવ્યા અને એમનો પણ પરિવાર, કમલભાઈ હોય કે ચેતનભાઈ, આ સૌ આજે પણ સેવા કરી રહ્યા છે. પ્રભુ કૃપાથી એમના પરિવારમાં આ સેવાના જે સંસ્કાર છે, પરંપરા છે, એ અખંડિત રીતે ચાલતી રહે એવી વિજ્ઞપ્તિ પ્રભુના શ્રી ચરણોમાં આપણે સૌ કરીએ. કારણ જે સ્થાનમાં બેસીને આપણે ભગવાન નામ લેવાનું છે, એ સ્થાનનું નિર્માણ કરવાને માટે પ્રભુએ જેમને માધ્યમ બનાવ્યા તેમને આપણે ભૂલી ન શકીએ. આરંભ કરીએ આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનો. એની પહેલા એક પ્રશ્ન આપણે પૂછીશ. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે કરવો છે કે સાંજે કરવો છે? કારણ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય સ્થાન છે ચંપારણ્ય. આપણા સૌનું કર્તવ્ય છે કે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી અને આપણે કથાનો આરંભ કરીએ તો ઉત્તમ છે. હમણાં કરીએ. જે વૈષ્ણવને કંઠસ્થ હોય સાથે સાથે બોલજો. કંઠસ્થ ન હોય કદાચ શ્રવણ કરજો. કારણ નામનું મહાત્મ્ય શું છે એ તો કથામાં આગળ આવશે. 7 દિવસ તો આપણે સૌ 7-8 મિનિટનો સમય છે. કદાચ કોઈને ના આવડે, શાંતિથી શ્રવણ કરજો. શક્ય હોય ત્યાં સુધી લૌકિક વાતો આ શ્રી ઠાકોરજીનું નામ છે ત્યાં આગળ આપણે ન કરીએ તો વધારે ઉત્તમ. તો શ્રી મહાપ્રભુજીના યુગલ શ્રી ચરણોમાં સદૈવને દંડવત પ્રણામ કરી આરંભ કરીએ આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો. પ્રાકૃત ધર્માનાશયમપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ કલિકાલતમશ્ચન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યમ સમભૂત્ભુવિ દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યાયદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ તદુક્તમ
कमपि दुर्बोधं सुबोधं स्यात् यथा तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलागहृत् ऋषिरग्निकुमारस्तु नाम्नां छन्दो जगत्यसौ श्रीकृष्णास्यं देवता च वीर्यं कारुणिकप्रभुः विनियोगो भक्तियोगप्रतिबन्धविनाशने कृष्णादरामृतास्वाद सिद्धिरत्र न संशयः आनन्दः परमानन्दः श्रीकृष्णास्यं कृपानिधिः दैवोद्धारप्रयत्नात्मा स्तुतिमात्रार्तिनाशनः श्रीभागवत गूढार्थ प्रकाशनपरायणः साकार ब्रह्मवादैकस्थापको वेदपारगः मायावाद निराकर्ता सर्ववादिनिरासकृत् भक्तिमार्गाब्जमार्तण्डः त्रिशूद्रातृतीक्षमः अङ्गीकृत्यैव गोपीश वल्लवीकृतमानवः अङ्गीकृतौ समर्यादो महाकारुणिको विभुः अनेयदानदक्षश्च महोदारचरित्रवान् प्राकृतानुकृतिर्व्याज मोहितासुरमानुषः वैश्वानरो वल्लभाख्यः शत्रुपोहितकृत्सताम् जनशिक्षाकृते कृष्णभक्तिकृन्निखिलेष्टदः सर्वलक्षणसम्पन्नः श्रीकृष्णज्ञानदो गुरुः स्वानन्दतुन्निलपद्मदलायतविलोचनः कृपाद्रकृष्टिसंहृष्टदासदासि प्रियपतिः रोषदृक्पास्तसंपृष्टभक्तद्विग्भक्तसेवितः सुखसेव्यो दुराराध्यो दुर्लभाङ्घ्रिसरोरुहः उग्रप्रतापो वाक्सीदो पूरिताशेषसेवकः श्रीभागवत पीयूष समुद्रमथनक्षमः तत्सारभूतरासस्त्रीभावपूरितविग्रहाः सान्निध्यमात्रदत्त श्रीकृष्णप्रेमाविमुक्तितः रासलीलैकतात्पर्यः कृपयैतत्कथाप्रदः विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशकः भक्ताचारोपदेष्टा च कर्ममार्गप्रवर्तकः यागादौ भक्तिमार्गैकसाधनत्वोपदेशकः पूर्णानन्दः पूर्णकामो वाक्पतिर्विबुधेश्वरः कृष्णनाम सहस्रस्य वक्ता भक्तपरायणः भक्त्याचारोपदेशार्थ नानावाक्यनिरूपकः स्वार्थोर्जिता किल प्राणप्रियस्तादृशवेष्टिताः सदा सार्थकृताशेष साधनः सर्वशक्तिदृक् भुवि भक्तिप्रचारैक कृते स्वान्वयकृत्पिता स्वंशे स्थापिता शेष स्वमाहात्म्यस्मयापहः पतिव्रता पतिपारलौकिकैः कदा न कृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशयः उपासनादिमार्गातिमुक्तमोहनिवारकः भक्तिमार्गे सर्वमार्गवैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदेष्टा श्रीकृष्णहार्दवित् प्रतिक्षणनिकुञ्जस्थ लीलारससुपूरितः तत्कथा क्षिप्तचित्तस्मद्विकृतान्यो रजप्रियः प्रियव्रजस्थितिपुष्टिलीला
लीला कर्तारः प्रियः भक्तेच्छापूरकः सर्वाज्ञालीलोति मोहनः सर्वासक्तो भक्तमात्रा सक्तपतितपावनः स्वयशोगान् संहृष्टः हृदयाम्भोजविष्टरः यशपीयूषलहरी प्लावितान्यरसपरः लीलामृतस्वासार्द्रीकृता किल शरीरभृत् लीलामृतरसाकृता शरीरभृत् गोवर्धनस्थित्युत्साह तल्लीला प्रेम पूरितः यज्ञभोक्ता यज्ञकर्ता चतुर्वर्ग विशारदः सत्यप्रतिज्ञा स्त्रीगुणातीतो नय विशारदः स्वकीर्तिवर्धनस्तत्र सूत्रभाष्य प्रदर्शकः मायावादाख्यतूलाग्निर्ब्रह्मवादनिरूपकः अप्राकृताखिलाकल्पभूषितः सहजस्मितः त्रिलोकीभूषणं भूमि भाग्यं सहजसुन्दरः अशेषभक्तसम्प्रार्थ्य चरणाब्जरजोदनः इत्यानन्दनिधे प्रोक्तं नाम्नामष्टोत्तरं शतम् श्रद्धा विशुद्धबुद्धिर्यः पठत्यनुदिनं जनः सतदेकमना सिद्धे मुक्तां प्राप्नोत्यसंशयम् तदप्राप्तोऽर्था मोक्षस्तदाप्तौ तद्गतार्थता अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्णरसार्थिभिः इति श्रीमद् अग्निकुमार प्रोक्तं श्री सर्वोत्तम स्तोत्रं संपूर्णं शिवल्लभाधीश की जय। 2 મિનિટને માટે ભગવાન નામ બોલાવું છું. સાથે એક પ્રશ્ન આપ લોકોને વંચાય છે. 2 મિનિટ પછી એનો જવાબ પૂછીશ. એ આપ તૈયાર રાખજો. વિચારવાને માટે સમય આપું છું. રાઈટ. શિવલ્લભ વિઠ્ઠલ गिरिधारी यमुनाजीनी बलिहारी श्रीवल्लभ विठ्ठल 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 गिरिधारी यमुनाजीनी बलिहारी श्री गोवर्धननाथ की। કોણ જવાબ આપે છે મને કહો? આપને તો ખ્યાલ છે, સૌથી છેલ્લો નંબર આપનો છે. ચાલો કપિલભાઈ ને કિશનભાઈ ને પૂછીએ, શેના માટે શ્રીમદ ભાગવત સાંભળવું છે મને કહો.
મને જરા સંભળાય છો શું? હા, જો આપણે 3 મહિના 4 મહિના 6 મહિનાથી આ તૈયારી કરીએ છીએ, મનોરથ તો એનાથી પહેલા જ મનમાં થયો હશે આપના પિતાજીને. તો આટલું બધું આપણે કરીએ છીએ, 7 દિવસ અહીંયા રહીશું અને રાખીશું. રહીશું તો સરળ છે, પણ રાખવું થોડું અઘરું છે. તો આટલું બધું આપણે કરીશું, તેની પાછળ કંઈક તો આપણો પર્પઝ હોવો જોઈએ ને. તો શ્રીમદ ભાગવત શેના માટે સાંભળવું? એક સિમ્પલ સવાલ છે, કોઈ પરીક્ષા નથી. પહેલા જરાક આપણા ઘરના યુવાનોને પૂછીએ, બરાબર છે ને? આપણે એમના માટે કોણ જવાબ આપે છે? બોલો. હાજી, વેરી ગુડ, બહુ સરસ. ચાલો, એક જવાબ તો બરાબર આવ્યો. ગુરુબેન, તમે શું કહો છો? બધા તૈયાર રહેજો, એલર્ટ રહેજો, ગમે ત્યારે ગમે એનો નંબર પડશે. ખાલી હું બોલ્યો એવું નહીં રાખીએ આપણે. ભક્તિભાવ વધારવા અને ઠાકોરજીને હૃદયમાં પધરાવવા. ખૂબ સરસ. સીતાબેન, તમે શું કહો છો? પૂછો ને જરા ભગવાન દસવે. હા, જીવનમાં ઘણીવાર મૂંઝવણ વેરી ગુડ. લાઈફમાં સોલ્યુશન્સ જોઈએ છે. વેરી ગુડ. આપ શું કહો છો બેન? હા હા, જીવનનું જ્ઞાન, જીવન કેમ જીવવું અને આગળ કેમ ચાલવું. ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ, ઉત્તમ. બોલો, આપ બોલો. श्री वल्लभाधीश की जय. श्री महाप्रभु जे 16 ગ્રંથોનો નિચોડ આ રસમય ભાગવતમાં એની વાણીમાં આપણને 16 ગ્રંથોનો નિચોડ એની અંદર ભાગવતની અંદર સાક્ષાત શ્રીજી બાબા બિરાજે છે. ઓકે, જેમ વારંવાર સ્નાન કરવાથી આપણું તન શુદ્ધ થાય છે, એવી રીતે વારંવાર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી આપણું મન શુદ્ધ થાય છે. સરસ, સારું. આપ હવે જીવનની અંદર જે કોઈ મુશ્કેલીઓ આપણને આવે એના ઉકેલ તરીકે પણ આપણે પ્રભુને શરણે જઈએ છીએ અને આત્માના કલ્યાણ માટે પણ આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીએ છીએ. સરસ. આપ હવે શ્રીમદ ભાગવત આનંદ મળે જીવવું અને કૃષ્ણ ભગવાનની જે ગીતા રહસ્ય છે એને સમજવું અને એમાં જીવનમાં ઉતારવું, એની સરળતા પડે અને નિજાનંદ મળે ને ધર્મનું જ્ઞાન મળે, પુષ્ટિમાર્ગ થઈએ. આમ તો બધા ધર્મોમાં આવી જાય તો કૃષ્ણ પણ આપણો પંથ મહાપ્રભુજીએ વિકસાવેલો પંથ છે. શ્રી મહાપ્રભુજીએ
ભાગવત સપ્તાહ પારાયણ કરવું અને કરાવવું અતિ આવશ્યક છે જીવનમાં. અને લોકોને બેન દીકરી ભાગે જોડે સગાવા લાગે લઈને આનંદ કરવો એનું અલૌકિક મહત્વ છે. આ પૂછ્યું એટલા માટે કારણ કે આપ લોકોના મનમાં શું છે મને ખ્યાલ આવે તો બોલવાનો મને પણ જરાક એક સંવાદ થશે વચ્ચે વચ્ચે તો આપણે વધારે આનંદની કથાનો આનંદ લઈશું. એટલે આનંદ શબ્દ વિચારીશું આપણે બીજાનંદ તો શ્રીમદ ભાગવત આવશે. જીવન કેમ જીવવું એ પણ આપણને ભાગવત શીખવાડે. જીવનમાં આવતી મુશ્કેલીઓ ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં આખા વિશ્વએ જે ભોગવી ઘણું બધું એનું નિરાકરણ શ્રીમદ ભાગવતમાં છે. અને જેમણે શ્રીમદ ભાગવત શ્રવણ કરી રાખ્યું એમના મનને ઘણો બધો આધાર છેલ્લા 2 વર્ષમાં થયો છે. તો ઘણાનો અનુભવ છે. જીવનનો માર્ગ આપણને જોઈએ એ પણ શ્રીમદ ભાગવત સમજાવશે. નૈતિક સિદ્ધાંતો પણ સમજાવશે. જે પ્રમાણે ષોડશની વાત કરી, શબ્દ જરા આગળ પાછળ થઈ ગયા, એમના હૃદયનો ભાવ સારો છે, હું એને સુધારી લઉં. ભાગવતનો નિચોડ ષોડશ ગ્રંથમાં છે. એમનું કહેવાનું તાત્પર્ય એ હતું, એટલે કોઈ શબ્દોમાં જરાક 19-20, કારણ કે આ કોઈ પરીક્ષા નથી. પણ જે વૈષ્ણવ 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત કદાચ વાંચી વિચારી સમજી ન શકે તો એક વખત જેને આપણે શ્રી વલ્લભ ગીતા કહીએ છીએ એ ષોડશ ગ્રંથ પણ આપણા જીવનના સવાલોનો જવાબ આપે છે. પુષ્ટિમાર્ગીય પદ્ધતિ પ્રમાણે આપણે કઈ રીતે જીવવું, વૈષ્ણવ તરીકે કઈ રીતે જીવવું એ આપણને ભાગવત સમજાવે છે. બધા આપના જવાબો બરાબર. આમાં આપણે એક વાક્યનો ઉમેરો કરી દેવાનો અને બધા યાદ રાખવાનું. આ બધું આપણે કરીએ પણ વૈષ્ણવ તરીકે આપણા જીવનનું એક કર્તવ્ય છે, આપણે સૌ આપણા સેવ્ય શ્રી ઠાકોરજીને પ્રેમ કરીએ. હવે પ્રેમ કરવો છે, લૌકિકમાં તો આપણે કરી લઈએ, પણ અલૌકિક પ્રેમ કરતા આપણને કોણ શીખવાડે, એનું આપણને માર્ગદર્શન જે જોઈશે, એ પથ જે જોઈશે, એ રસ્તો જે જોઈશે, એનું નિરૂપણ યદિ કોઈ કરે છે તો શ્રીમદ ભાગવત કરે છે. તો આપ લોકોના મનના જે મનોરથ હોય એની સાથે સાથે એક ભાવ એ પણ ઉમેરી દેજો, ભગવાનમાં પ્રેમ કરવાનું યદિ કોઈ શીખવે છે તો શ્રીમદ ભાગવત શીખવે છે. હવે અલગ અલગ રીતે આપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરી શકીએ. આપણો વૈષ્ણવ પરિવાર છે અને આ શ્રી મહાપ્રભુજીની પ્રાકટ્ય ભૂમિ છે. તો શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પધારી અને દેવી જીવોનો ઉદ્ધાર કર્યો તો આપણે સૌ જાણીએ છીએ, દરરોજ પાઠ કરીએ છીએ, હમણાં પણ પાઠ કર્યો. કોઈ પણ વૈષ્ણવને પૂછીએ આપણે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર શેના માટે પધાર્યા, ઊંઘમાંથી જગાડીએ તો પણ આપણને જવાબ આપે, દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. પણ એનાથી આગળ શ્રી મહાપ્રભુજીએ જે કાર્ય કર્યું છે, જે નામ આપ લોકોને વંચાય છે, દરરોજ આપ લોકો પાઠ કરો છો, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણા. શ્રીમદ ભાગવતજીના જે ગૂઢ અર્થ છે એની ડેપ્થ કેટલી છે વિચારીશું આપણે જેમ આગળ વધીશું એમ. એ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને સમજાવ્યું. શ્રીમદ ભાગવતમાં જેમની અભિરુચિ છે એમને સમજાવ્યું, શ્રોતાઓને વૈષ્ણવોને સમજાવ્યું. 4 પ્રમાણ ગ્રંથો આપણે ત્યાં માનવામાં આવ્યા છે અને એમાંનું એક પ્રમાણ ગ્રંથ શ્રીમદ ભાગવત છે. તો જે કાર્ય આપણે કરીએ છીએ એનું સ્વરૂપ સમજવું આપણા માટે થોડુંક જરૂરી છે. સાથે સાથે શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપ અથવા તો ચિત્રજી દરેક વૈષ્ણવને ત્યાં બિરાજમાન છે. મારા અંદાજને અનુભવ પ્રમાણે ભાગ્યે જ કોઈક વૈષ્ણવનું ઘર એવું હશે કે જ્યાં આગળ ભલે ને દિવાલ પર ન પધરાવ્યા હોય પણ શ્રી ગોવર્ધનનાથજીના ચિત્રજી તો બિરાજમાન હોય. તો શ્રી ઠાકોરજીનો અને શ્રીમદ ભાગવતજીનો સંબંધ શું, શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. આપણા યુવાનો સમજી શકે એમની ભાષામાં જરા વાત કરું.
કોઈ એક બુક હોય, પુસ્તક હોય, બહુ મોટું હોય, એના અલગ અલગ વોલ્યુમ હોય અને એના અલગ અલગ ચેપ્ટર્સ હોય. બસ એ જ પ્રમાણે શ્રીમદ ભાગવતજી આપની સામે બિરાજમાન છે. એના 12 ભાગ, આપણે 12 સ્કંદ કહી શકાય, 12 વિભાગ કરી શકીએ. પછી એના અલગ અલગ ચેપ્ટર, એને આપણે અધ્યાય કહી શકીએ. અને પછી એ અધ્યાયથી આગળ વધીએ તો એના અલગ અલગ શ્લોકો. કંઈ પણ ન સમજાય 7 દિવસ માટે આજે જ કહી રાખવું, ચાલો કથામાં પૂછવાની છૂટ છે. બિલકુલ સંકોચ ન કરશો. જે કાર્ય આપણે કરી રહ્યા છીએ, હું હૃદયથી એવું ઈચ્છીશ કે આપ લોકો 7 દિવસ માટે અહીંયા કંઈક શ્રવણ કરો, કંઈક લઈને જાઓ કે જે જીવન જીવવાનું ભાથું આપ લોકોને મળે. અને આ પરિવાર તો ભાગ્યશાળી છે. અનેક સપ્તાહના આયોજન પહેલા પણ કર્યા છે આપ લોકોએ, ત્યારે જ આ બધા સંસ્કારો ટકેલા છે એવું મને લાગે. તો કંઈક આપણે, હું પણ કંઈક લઈને જઉં. અલૌકિકતા મને પણ લાભ જે થાય છે, ધન સંપત્તિ તો પ્રભુની કૃપાથી થઈ રહે છે, પણ એનાથી આગળનો જે લાભ છે એ મને બી થાય છે. તો આપણે સૌ 7 દિવસને માટે કંઈક ને કંઈક અહીંયાથી લઈને જઈએ કે જીવનમાં ક્યારે પણ એ વાક્ય કે શબ્દ પણ આપણને યાદ આવે તો આપણું સૌનું કલ્યાણ થાય. 12 સ્કંદનો વિચાર શ્રી મહાપ્રભુ જે કર્યો છે આપણે શ્રવણ કરીશું. જેમ જેમ સ્કંદ આવશે સાથે સાથે ઘણી બધી સ્લાઇડ્સ છે આમાં. મને આજે એવું કહેવામાં આવ્યું, સવારના બાળકોને પણ ગમે એટલા માટે અલગ અલગ જાતના નાસ્તાઓ રાખેલા. તો આપણા ભોજનના પાત્રમાં ઘણી બધી સામગ્રી હોય, પણ આપણે આપણું જેટલું ભોજન કરી શકીએ એટલું આપણે ખાઈએ તો સુખી રહીએ. તો ક્યારેક સ્લાઇડ્સ બહુ જલ્દી જાય એવું ન વિચારશો કે કથામાંથી કંઈ સ્કીપ થઈ રહ્યું છે. કારણ કે ઘણી બધી સ્લાઇડ્સ હોય, આપણે ઉપયોગી મુખ્ય કરીને જે ચિત્રજી હશે એનો સંબંધ આપ લોકોને સમજવા માટે એક સહાયક થશે. બાકીના બધા શ્લોકો વગેરે છે એ રેફરન્સીસને માટે છે, એનો પણ ઉચ્ચાર આવશે. પહેલો શ્લોક બોલાવું છું આપ લોકોને, વંચાય છે, આપ લોકો પણ બોલજો, સંકોચ ન કરશો બોલવામાં, પ્રેમથી બોલજો. સચ્ચિદાનંદ રૂપાય વાહ વાહ, ખૂબ સુંદર. મને એમ કે મારે એક એક પદ બોલાવવું પડશે, એની બદલે આપ જાતે બોલતા હોય તો ખૂબ સુંદર. આનાથી વધારે સારું શું હોય? શ્લોક બોલશો ને, લાભ કેટલો છે તો આગળ કહીશ, પણ સૌથી વધારે પ્રસન્ન કોઈક થશે ને તો શ્રી મહાપ્રભુજી થશે. આ શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ છે. ભગવાન કેવા છે? પહેલું પદ છે સચ્ચિદાનંદ. આપણું શરીર છે પંચમહાભૂતનું બનેલું છે. ત્રીજો સ્કંદનો પરિચય કરાવશે, પૃથ્વી, તેજ, જલવાયુ ને આકાશ. તો શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ એ કઈ રીતનું? તો 3 શબ્દો છે, સત, ચિત અને આનંદ. ભગવાન સત છે, સત્ય છે. એ જ પ્રભુ આનંદમય છે. હવે આનંદમય પ્રભુનો પરિચય આપણને કોણ કરાવે? તો સર્વોત્તમ સ્તોત્રનું સૌથી પહેલું નામ કયું નામ છે? સર્વોત્તમ સ્તોત્રનું પહેલું નામ કયું? શ્રી મહાપ્રભુજીનું આનંદ. બરાબર છે ને? તો ભગવાન પણ આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપનો પરિચય આપણને કોઈ કરાવનાર છે તો શ્રી મહાપ્રભુજી પણ આનંદ સ્વરૂપ છે. અને જે પરિચય આપણને જે ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે એ શ્રીમદ ભાગવત પણ આનંદ સ્વરૂપ છે. એક વાક્યમાં શ્રીમદ ભાગવતની વ્યાખ્યા યાદ રાખજો. 7 દિવસ આપણે શ્રવણ શું કરવાનું છે? આનંદ સ્વરૂપ ભગવાનની લીલાઓ એ આપણે શ્રવણ કરવાની છે. અને આનંદનો સ્વરૂપ જે આપણા ઘરમાં બિરાજે છે, આપણો કાયમને માટે સંબંધ છે. આપણે આપણા શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ
એ પણ આનંદમય છે. અને એ જ આનંદમય સ્વરૂપનો પરિચય શ્રીમદ ભાગવત આપણને કરાવે છે. માટે સચ્ચિદાનંદ રૂપાય કયું કાર્ય કરે પ્રભુ? વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય પ્રભુ કરે છે. કયો લાભ થાય આપણે પ્રભુની પાસે જઈએ તો? તાપત્રય વિનાશાય, આપણા જીવનમાં જેટલા જેટલા તાપ છે એને દૂર યદિ કોઈ કરે છે તો આપણા ભગવાન કરે છે. અને એટલા જ માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, આપણે સૌએ ભેગા થઈ અને પ્રભુના યુગલ શ્રી ચરણ કમલમાં સદૈન્ય દંડવત પ્રણામ કરવાના. આપણે પણ આરંભ કરી રહ્યા છીએ આ પહેલા શ્લોકથી મહાત્મ્યના. તો પ્રભુના યુગલ શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી. પ્રભુના શ્રી ચરણોમાં પ્રણામ કરી અને 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય છે એને આપણે શ્રવણ કરીએ. જેવી રીતે આપણે સૌ અત્યારે સુદામાપુરી ચંપારણ્યમાં બેઠા છીએ, એવી રીતે ઉત્તર ભારતમાં એક સ્થાન છે, એનું નામ છે નૈમિષારણ્ય. અને ત્યાં આગળ સૂત મહર્ષિ અને શૌનક વગેરે ઋષિમુનિઓ ભેગા થયા છે. બસ આ ઋષિમુનિઓ, શૌનક વગેરે ઋષિમુનિઓ છે, સૂત મહર્ષિને પ્રશ્ન પૂછે છે, કલિયુગ આવ્યો છે, એ સમયે અમારા જીવનમાં વિવેક કઈ રીતે વધે આ અમને સમજાવો. કારણ કે કલિયુગનો મનુષ્ય કેવો થયો છે? આસુરીપણું એનામાં આવેલું છે. લાઈફ રિલેટેડ શ્રીમદ ભાગવતનો આપણે વિચાર કરીએ. દરરોજ આપણે અલગ અલગ એપ્સ ઉપર વાંચીએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, સમાચારમાં જોઈએ છે. હજારો વર્ષ પહેલા પદ્મપુરાણમાં લખેલું છે, જીવ કેવો થયો? આસુરીપણું એનામાં પ્રવેશ કરી ગયું છે. મને લાગે કે આનું વિવરણ કરવાની જરૂર નથી, કારણ કે આપ લોકો સૌ જાણો છો. કલિયુગના જીવનો પરિચય પદ્મપુરાણ આપે છે. આસુરી વૃત્તિ આવી છે. ન કરવાના કાર્ય જે કરે એ આસુરીપણું છે. એક વાક્યમાં બસ આટલું યાદ રાખજો. આપણે મનુષ્ય છીએ. જે કાર્ય આપણે ન કરવું જોઈએ એ આપણે કરીએ, એ આપણામાં રહેલી આસુરી વૃત્તિ છે. શક્ય હોય એનાથી બચીને રહેજો, તો જીવનમાં કલ્યાણ થશે. આ કલિયુગ આવ્યો છે, એમાં ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકીએ અને જીવનું શ્રેષ્ઠ એનાથી થઈ શકે, કૃપા કરી અને આ સમજાવો. આવા અનેક પ્રશ્ન પૂછ્યા છે. સૂત મહર્ષિ એનો જવાબ આપવાની શરૂઆત કરે છે કે આપના પ્રશ્નોનો જવાબ આપો, કારણ આપના હૃદયમાં પ્રભુને માટે પ્રેમ રહેલો છે, હૃદયમાં પ્રીતિ છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમે વિચાર્ય છે. આપના પ્રશ્નનો જવાબ હું આપું અને એના અનુસંધાનમાં શ્રીમદ ભાગવતનું વિવરણ કરવાની શરૂઆત કરે છે. દુર્લભ કથા છે શ્રીમદ ભાગવતજીની. દેવોને દુર્લભ એવી આ શ્રીમદ ભાગવતજીની કથા છે. અને એ કથાનું નિરૂપણ કરવાની જ્યારે શરૂઆત કરી ત્યારે એક પ્રસંગ આપ્યો છે. શુકદેવજી મહારાજ કથા કરતા હોય છે અને આકાશમાંથી દેવતાઓ પધારે છે. અમૃતનો કળશ લઈને આવે છે કે આ અમૃત લો, એના બદલામાં અમને શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરાવો. હવે આપણે એક વસ્તુ લઈ અને બીજી વસ્તુ આપીએ, એને શું કહેવાય? બરાબર છે, એકદમ બરાબર જવાબ. એનું નામ વિનિમય, એનું નામ વેપાર. તમે મને કંઈક આપો અને એના બદલામાં હું તમને કંઈક આપું, એ વેપાર. તો શ્રીમદ ભાગવત એ વેપાર નથી કે શ્રીમદ ભાગવત વેપારનું સાધન નથી. એટલા જ માટે આપણે ત્યાં ક્યારે પણ શ્રીમદ ભાગવતજીની દક્ષિણા, ભેટ આ બધું ક્યારે પણ નક્કી નથી થતું. એ વેપાર નથી. આ વેપાર કરવાનો પ્રયત્ન કર્યો આકાશના દેવતાઓએ. શુકદેવજીની પાસે આવીને વિનંતી કરી, લો આ અમૃત છે, દુર્લભ છે,
આ રાજા પરીક્ષિતને પીવડાવી દેશો ને એનું મૃત્યુ નહીં થાય. પણ સુખદેવજીએ ના પાડી. એવમ વિનિમય જાતે, એ મારું કામ નથી. હા, અને સાથે સાથે દેવતાઓને કથામૃતનું પાન ન કરાવ્યું, કારણ કે દેવતાઓ એમનો એમાં અધિકાર ન હતો. એટલે એક સિદ્ધાંત એ વિચારવાનો, જેમનો અધિકાર છે એમને શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અભક્ત હોય એને શ્રીમદ ભાગવત ન મળે, પણ જ્યારે અનેક જન્મોના એમના સત્કર્મ એ સંચિત થાય છે ત્યારે શ્રીમદ ભાગવતજીની કથાનું સૌભાગ્ય મળે છે. હવે જેટલી પણ કથાઓ આપના પરિવારમાં, આપના કુટુંબમાં થઈ હોય, શાસ્ત્રના વચનથી આપ લોકોનું સૌભાગ્ય આપ લોકો પોતે સમજી લેજો. આપણે મારી એક વખત વાત થઈ હતી શ્રી ભગવાનદાસભાઈ સાથે. ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીના શ્રી મુખે આપે કથા શ્રવણ કરી, જતીપુરામાં લગભગ કરી, બરાબર છે ને? અને યોગાનુયોગે મારે ત્યાં આપ આવ્યા ત્યારે શાસ્ત્રીજી વિરાજમાન હતા. બીજા કોની પાસે આપે? જી, શ્રીમદ ગોકુલના કથાકાર. ખૂબ સુંદર. તો આ એમને એમ નથી થતું. મને જે સમજાય છે ને મારો જે અનુભવ છે, કેવળ પૈસા હોય તો ભાગવતજીની કથા ઘરે થઈ જાય એવું જરૂરી નથી. સંપત્તિની સાથે સાથે પુણ્ય બલ જોઈએ, પ્રભુ કૃપા જોઈએ, ત્યારે શ્રીમદ ભાગવતજી પધારે છે. આપ લોકોનો જે ભાવ છે ને શ્રીમદ ભાગવતજીને માટેનો, ગઈકાલે આવ્યો ત્યારનો હું અનુભવું છું, અને એની પહેલા પણ અનુભવેલું છે. જ્યારે ભાઈ શ્રી આશીષ મહેતાએ કથા રાખી અને મારા ઘરે શ્રીમદ ભાગવતજી પધરાવવાને માટે આપ લોકો સૌ આવ્યા હતા, ત્યારે જે પ્રમાણે આપના તો મામા થાય, બહાર શ્રી ઠાકોરજીના ચિત્ર જે બિરાજમાન હતા અને સન્મુખમાં જે પ્રમાણે જે હૃદયથી શ્રી ઠાકોરજીની પ્રસન્નતાને માટે ગાન કર્યું હતું, ત્યારે મને એમના હૃદયમાં રહેલા ભાવનો પરિચય થયો. બસ આપને ત્યાં શ્રી ભાગવતજી પધારે છે ને, આ પ્રભુની કૃપા છે. અનુ ઈચ્છીશ આપના સંતાનો. કથાનો આપણો પર્પઝ એક એ પણ છે, આ પરંપરા સંસ્કારોની આપને ત્યાં ચાલી રહે. આપના બંને દીકરાઓ, દીકરી અને એમના સંતાનો પણ, અને હું તો કહું આખું જ કુટુંબ, જે ભગવાનની કૃપાથી સંસ્કાર મળ્યા છે અને પોષણ આપનાર યદિ કોઈક છે તો આવા સત્કર્મ છે આ શ્રીમદ ભાગવત. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કલયુગ છે. દેવર્ષિ નારદજી ભૂતલ પર પધાર્યા હતા પૃથ્વીના દર્શન કરવાને માટે, પણ ક્યાંય પણ ધર્મના દર્શન નતા થયા. ધર્મની સિવાય બીજું બધું એમને દેખાયું, અને ધર્મની સિવાય જે છે એ દર્શન નહીં, એ પ્રદર્શન છે. નક્કી આપણે કરવાનું, દર્શનમાં અભિરુચિ રાખવી છે કે પ્રદર્શનમાં. તો આવ્યા હતા ધર્મના બધા દર્શન કરવાને માટે પૃથ્વી પર, પણ ક્યાંય પણ ધર્મના દર્શન થયા નહીં. કલયુગ કેવો એનું નિરૂપણ કર્યું પદ્મ પુરાણે. સત્યમ નાસ્તિ તપશૌચમ દયા દાનમ ન વિદ્યતે. લોકો કેવું સાચું બોલું છું પણ કોઈના જીવનમાં સત્ય નથી. આ દેવર્ષિ નારદજીને દર્શન થયા. ઘણા બધા અપલક્ષણો કલયુગના દેખાયા છે દેવર્ષિ નારદજીને. ન કરવાના અનેક કાર્ય કલયુગના લોકો કરતા હતા. આમ કરતા કરતા આગળ પધાર્યા છે, અને ત્યાં આગળ એક દ્રશ્ય એમણે જોયું. એક જગ્યાએ એક ટોળું ભેગું થયું હતું. શ્રી અમના મહારાણીજીનો તટ હતો. શ્રીમદ ભાગવતમાં અને મહાત્મ્યમાં શ્રી અમનાજીના અલગ અલગ પ્રસંગો આપણને આવશે. એકવાર પ્રેમથી જય જયકાર કરીએ આપણે.
કારણ કે સૌ પ્રથમ વખત અત્યારે ઉલ્લેખ આવી રહ્યો છે, પછી 10મા સ્કંદમાં તો આવશે, ચતુર્થ સ્કંદમાં આવશે, 5મા સ્કંદમાં આવશે, અલગ અલગ આપણને અનુસંધાન મળશે. પ્રેમથી જય જયકાર કરીએ. શ્યામ સુંદર શ્યામુને મહારાણી કી. યામુનમ તટમાપન્નો. યમુનાજીના તટ ઉપર દેવર્ષિ નારદજી આવ્યા અને ત્યાં આગળ એક સમાજ એકત્ર થયો હતો, એક ટોળું એકત્ર થયું હતું. એક યુવતી હતી, તેના ખોળામાં 2 વૃદ્ધ બાળકો હતા. આજુબાજુ બધા ભેગા થયા હતા એમની સેવા સરભરા કરવાને માટે. દેવર્ષિ નારદજીને જોઈ અને આ કન્યાએ, આ યુવતીએ બૂમ પાડી, ભોભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. સાધુ પુરુષ દેવર્ષિ નારદજી, થોડીક ક્ષણ માટે અહીંયા રોકાઈ જાવ. મારા મનમાં કોઈક મૂંઝવણ છે, એનું આપ નિરાકરણ કરો. દેવર્ષિ નારદજી ઉભા રહ્યા ત્યાં. પૂછ્યું, બેન કોણ છે? તું પરિચય આપ. એટલે પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે. હા. ઓહો, આપ ભક્તિ દેવી છો? આપના તો દર્શન દુર્લભ છે. દેવર્ષિ નારદજી, જેમણે ભક્તિ દેવીનો પરિચય આપવાને માટે નારદ ભક્તિ સૂત્ર લખ્યું, એમને ભક્તિ દેવીના દર્શન થયા. પૂછ્યું, આપે તો આપનો પરિચય આપ્યો, પણ આપની સાથે આ બધા છે એ કોણ છે? એટલે કહ્યું, આજે 2 મારા ખોળામાં માથું રાખીને સૂતા છે ને, આ બંને મારા દીકરા છે. એકનું નામ છે જ્ઞાન, બીજાનું નામ છે વૈરાગ્ય. અને આ બધી સ્ત્રીઓ જ અમારી સેવા કરી રહી છે. આ કોઈ લૌકિક સ્ત્રીઓ નથી. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, સિંધુ, આ બધી નદીઓના જે દર્શન થાય છે ને, બસ આ આદિદૈવિક સ્વરૂપે મારી સેવા કરવાને માટે આ ભૂતલ પર અત્યારે આ બધી નદીઓ આવી છે. ઓહો, આપે આપનું રહસ્ય કહ્યું મને ભક્તિ દેવી, પણ મને એક વાતની મૂંઝવણ થઈ. સામાન્ય ક્રમ એવો છે, મા વૃદ્ધ હોય અને એમના સંતાનો હોય એ યુવાન હોય. અહીંયા વિપરીત ક્રમ દેખાય છે. આપ યુવતી રૂપે રહેલા છો અને આપના બંને સંતાનો એ વૃદ્ધ છે. આનું કારણ શું? કહ્યું કે આ કલિયુગ આવ્યો છે અને કલિયુગમાં અલગ અલગ સ્થાનમાં પોતાની ઉત્પત્તિ ઇત્યાદિનું નિરૂપણ કર્યું. ભક્તિ દેવીએ કહ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ, મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ. દક્ષિણ ભારતમાં આપણે આમ પણ જોઈએ તો ભક્તિ દેવીનું પ્રાધાન્ય ખૂબ છે. ત્યાંના મંદિરો જુઓ, ત્યાંના લોકો આપણે જોઈએ, ત્યાંનું કલ્ચર આપણે જોઈએ, ત્યાંના સંસ્કારો જોઈએ, ત્યાંના ઘર જોઈએ. કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં આગળ બહાર મંગલ પદાર્થ કે મંગલ ચિહ્નના આપણને દર્શન ન થાય. ગરીબમાં ગરીબ હોય તો પણ એક જરાક પણ એની રંગોળી એના ઘરની બહાર કરશે, કારણ કે આ ભક્તિનું ઉત્પન્ન સ્થાન છે. પછી જેમ જેમ ભક્તિ ત્યાંથી આગળ આવે છે એમ એમ ભક્તિ વૃદ્ધ થાય છે. કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય આ બંને મારા સંતાનો છે. આપણા જીવનમાં ઉપયોગી એવી આ વાત છે. હા, ભક્તિ તો છે આપણામાં. મહાત્મ્ય આપણને સમજાવે છે અને શીખવાડે છે. ભગવાને આપણને જ્ઞાન પણ આપ્યું છે, ભગવાને વૈરાગ્ય પણ આપ્યું છે. આપણા જીવનમાં પણ ક્યાંય જ્ઞાન ને વૈરાગ્ય વૃદ્ધ ન થઈ જાય એની આપણે તકેદારી રાખવાની છે. અને વૃદ્ધ થયેલા જ્ઞાન ને વૈરાગ્ય એને યુવાન કઈ રીતે કરવા, એના માટેનો ઉપાય પૂછ્યો છે ભક્તિ દેવીએ. સાથે સાથે પૂછ્યું કે કલયુગને કારણે આવું થયું છે, તો પછી આ કલયુગને રાજા પરીક્ષિતે શા માટે આ ભૂતલ પર રહેવા દીધો એ પણ આપ મને જણાવો. અને એ સમયે દેવર્ષિ નારદજીએ કહ્યું, કલયુગમાં ઘણા બધા દોષ છે, પણ એક ગુણ છે. કેવળ અને કેવળ ભગવાનનું નામ પણ જે લે છે, ભગવાનનું નામ લેવાથી એનું જીવન એ મંગલમય બને છે. એક વાક્ય યાદ રાખજો, બીજું કંઈ ન કરી શકો તો ભગવાનનું નામ સતત લેજો. કલયુગમાં ભગવત પ્રાપ્તિનો સરળમાં સરળ ઉપાય યદિ કોઈક હોય તો એ ભગવાન નામ છે. બસ એક અધ્યાયની કથા આપણે અત્યારે રાખીએ, કારણ કે
12:30 થયા છે. હવે એક વાત આપ લોકો સૌ નોંધી રાખજો. જો મને મનોરથી પરિવાર એટલે ભગવાનદાસભાઈએ કે શોભાબેને કંઈ નથી કીધું, હું મારા અનુભવની વાત કરું. છેક મુંબઈથી કે બહારગામથી જ્યાંથી આપણે અહીંયા આવ્યા છે, આપણો મુખ્ય હેતુ છે શ્રી ઠાકોરજીની કથા ગુણાનુવાદ શ્રવણ કરવાનો. એક દિવસમાં 24 કલાક, 5 કલાક કથા શ્રવણ કરવાની અને એની આગળ પાછળનો અડધો કલાક કરી અને 1 કલાક બીજો. એટલે જે પર્પઝ માટે આવ્યા છીએ, દિવસનો કેવળ 25% સમય કેલ્ક્યુલેશન આપ લોકો વેપારી છો, મારી કરતા સારું કરી શકશો. એ 24 કલાકમાંથી 6 કલાક કથાને માટે આપવાના છે. બાકીના 18 કલાક આપની પર કોઈ પાબંદી નથી. એટલે ખાસ કરી કોઈએ કહેવું ન પડે કે કથા મંડપમાં આવો. 9:55 10 વાગે આપણે કથા શરૂ કરીશું. 5 મિનિટ વહેલા આપ પધારો, શ્રીમદ ભાગવતજીને દંડવત પ્રણામ કરી લો. અને બપોરે પણ બરાબર 3:30 વાગે શરૂ થશે. જેટલો સમય આપ લોકો જાળવશો એટલું વધારે ઉપયોગી છે, શ્રેયસ્કર છે. આજે તો સવારે મારા સાંભળવામાં આવ્યું કે 4 વાગ્યાના બધા જાગ્યા છે. થોડોક આરામ કરી લેજો બપોરે. પછી કથામાં ભોજન ને બધું શું કરવું એ તો આપણે બપોરની સેશનમાં ચર્ચા કરીશું. આનંદ આવશે થોડો. તો અત્યારે પ્રભુના નામનો જય જયકાર કરી આપણે સૌ વિરામ લઈએ અને બપોરે પછી મહાત્મ્યના બીજા અધ્યાયથી લઈ અને પ્રથમ સ્કંદનો પણ આપણે આરંભ કરીશું. વિરામ લેતા શ્રી ગોવર્ધનનાથ કી જય.